સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડના મીટિંગ હોલ ખાતે થરાદ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયા દ્વારા માત્ર એક જ સંકલ્પ સુરક્ષિત ગામથી સશક્ત ભારત થીમ આધારિત અખંડ ભારત પોલીસ મિત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયાએ યે ન્યૂઝ ઇન્ડિયાની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાસ કરીને થરાદ વિસ્તારના સરહદી થરાદ વિભાગના ગામડાઓ જેવા કે થરાદ પોલીસ સ્ટેશન, વાવ પોલીસ સ્ટેશન, સુઈગામ પોલીસ સ્ટેશન, માવસરી પોલીસ સ્ટેશન આંતરરાષ્ટ્રીય સરહદોને સ્પર્ધતા ગામો છે, જેમાં ગુજરાત સરકારની સ્કીમો ચાલે છે. ડાયરેક્ટર ઓફ જનરલ પોલીસ અને પોલીસ મહાનિરીક્ષક કચ્છ રેન્જ ભુજ ચિરાગ કોરડિયા તેમજ જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાના સૂચના અને માર્ગદર્શન હેઠળ અખંડ ભારત પોલીસ મિત્રોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં સુરક્ષિત ગામ કે ગામને કેવી રીતે સુરક્ષા પૂરી પાડી શકીએ, આ ગામના પ્રશ્નો શું છે અને પ્રશ્નોને વાચા આપવા પોલીસ સીધી જ ગામના લોકો પાસે પહોંચી શકે તે માટે આજે અખંડ ભારત પોલીસ મિત્રોનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં 150થી 200 પોલીસ મિત્રો હાજર રહ્યા હતા. આજની આ મિટિંગમાં સુરક્ષિત ગામથી સશક્ત ભારત થીમ આધારિત ગામને કેવી રીતે સુરક્ષિત બનાવવું તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં સાયબર ક્રાઇમ, વ્યસન અંગે તેમજ નવા 3 કાયદાઓ અંગેની સમજ, ટ્રાફિક અંગેની સમજ, વ્યાજખોરોના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને લોકોમાં જાગૃતિ આવે તે માટે થઈને પોલીસ મિત્રોને અપીલ કરેલ છે કે દરેક વ્યક્તિની મિટિંગ બોલાવી અને ગામમાં લોકોને સમજ કરો કે આવા નવા કાયદાઓ વિશે માહિતી આપો તેમજ ગામને સુરક્ષિત તેમજ દેશને સુરક્ષિત રાખવા બહારથી આવતા લોકોનું આધાર કાર્ડ, પાન કાર્ડના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવું તેમજ પોલીસને જાણ કરવાનું કહ્યું હતું. વધુમાં પોલીસ મિત્રએ બાંયધરી આપી હતી કે ગામડે ગામડે પહોંચી લોકોની વાચા પોલીસ સુધી પહોંચાડશે તેવી વાત પણ કહી હતી. અખંડ ભારત પોલીસ મિત્રની મિટિંગ રાખવામાં આવેલી. એમાં ખાસ કરીને જે થરાદ વિસ્તારના જે સરહદી ગામડાઓ છે, જે ખાસ કરીને વાવ પોલીસ સ્ટેશન, સુઈગામ પોલીસ સ્ટેશન, માવસરી પોલીસ સ્ટેશનમાં જે આપણી આંતરરાષ્ટ્રીય સરહદને સ્પર્શતા ગામડાઓ છે, તેના આપણે ગુજરાત સરકારની જે સ્કીમ ચાલે છે અને અમારા DGP સાહેબ, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, IGP સાહેબ શ્રી અમારા કોરડિયા સાહેબ, અમારા SP અક્ષરાજ મકવાણા સાહેબની સૂચના હતી કે પોલીસ મિત્રોની, અખંડ ભારત પોલીસ મિત્રોની એક મિટિંગ કરવી અને આ મિટિંગની અંદર આપણે સુરક્ષિત ગામને કેવી રીતે સુરક્ષા પૂરી પાડી શકીએ, ગામના પ્રશ્નો શું છે, આ પ્રશ્નોને વાચા આપવા માટે અને પોલીસ સીધી જ ગામ લોકો પાસે પહોંચી શકે એવા માટે થઈને અખંડ ભારત પોલીસ મિત્રની એક મિટિંગનું આયોજન કરેલ. આ મિટિંગની અંદર બહોળી સંખ્યામાં લગભગ 150 થી 200 જેટલા પોલીસ મિત્રો અમારા હાજર રહેલ અને આ મિટિંગની અંદર સૌથી પહેલાં તો અમારો જે થીમ છે કે માત્ર એક જ સંકલ્પ સુરક્ષિત ગામથી સશક્ત ભારત, આ થીમ અનુસંધાને ગામને કેવી રીતે સુરક્ષિત બનાવવું, ગામને કેવી રીતે મજબૂત બનાવવું, આના માટે અમે ચર્ચાઓ કરેલી. તેમાં ખાસ કરીને જે અત્યારે હાલમાં સાયબર ક્રાઇમ છે, પછી વ્યસન છે, પછી બીજા જે નવા કાયદાઓ આવે છે એની સમજ, ટ્રાફિક અંગેની સમજ અને વ્યાજખોરીનો જે મુદ્દો છે, આ બાબતે ચર્ચાઓ કરવામાં આવેલી અને જાગૃતિ આવે, લોકોમાં જાગૃતિ આવે એવા માટે થઈને પોલીસ મિત્રોને અમે અપીલ કરેલ છે કે તમે દરેક વ્યક્તિઓની મિટિંગો બોલાવો અને ગામમાં બધાને સમજ કરો કે આવા નવા કાયદા આવેલા છે, આ છે, આવી રીતે આપણે દેશને સુરક્ષા પૂરી પાડી શકીએ, ગામની સુરક્ષિત રાખી શકીએ. એના માટે કોઈ બહારથી વ્યક્તિઓ આવતા હોય તો એના આધાર કાર્ડ, એના પાન કાર્ડ કે એની જે ડોક્યુમેન્ટ્સ હોય વેરિફિકેશન કરવા, પોલીસને જાણ કરવી, આપણે કેવી રીતે નવા કાયદાઓનો અમલ કેવી રીતે થશે, પછી વ્યસનથી કેવી રીતે દૂર રહેવું, સાયબર ક્રાઇમનો આપણે ભોગ બનતા હોય તો કેવી રીતે છે, આ બધી સૂચનાઓ થઈ અને લોકો ખરેખર બહુ સારી રીતે જે પોલીસ મિત્રો છે એવી ખાતરી આપેલી છે કે તે દરેક ગામમાં જશે અને આવા જો કોઈ ભોગ બનતા છે તો તેઓની જે વાચા છે, તેઓની વ્યથા છે એ પોલીસ સુધી પહોંચાડશે અને સાથે સાથે આવું કંઈ બનતું હશે તો એને અટકાવવા માટેના પણ પ્રયત્ન કરશે. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની ગઈ છે. થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય કેનાલ શુક્રવારે ગોઝારી બની ગઈ હતી. વહેલી સવારે ફાયર ટીમ અને તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને બહાર નીકાળ્યો હતો, જો કે તેના વાલી વારસોને સોંપવામાં આવ્યો હતો. ત્યારે મુખ્ય કેનાલ પર મોટરસાયકલ અને ચંપલ મૂકીને કેનાલમાં ઝંપલાઈ હોવાની શંકાએ ફાયર ટીમ અને નગરપાલિકાએ તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરી હતી.
મોડી સાંજે મહાજનપુરા અને ચૂડમેર વચ્ચે કેનાલમાં યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ કોઈએ મોટરસાયકલ મૂકી કેનાલમાં ઝંપલાઈ હોવાનો કોલ ફાયર ટીમને આવતા શોધખોળ હાથ ધરી હતી, પણ કોઈ મળી આવ્યું ન હતું. જેના બાદ મોડી સાંજે તરતા બે મૃતદેહ રાહદારીઓની નજરે પડતા ફાયર ટીમને જાણ કરી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે દોડી બંને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા અને યુવક યુવતીના હાથમાં બાંધેલા મૃતદેહ મળી આવતા કેનાલ ઉપર ઉપસ્થિત લોકોએ બંને પ્રેમી પંખીડા હોવાની શંકાઓ વ્યક્ત કરી હતી. પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે થરાદની મુખ્ય કેનાલમાંથી 12 કલાકમાં ઓછા સમયમાં 3 મૃતદેહ બહાર કાઢતા પંથકમાં કળભળાટ મચી જવા પામ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સરદારપુરા જસાલી આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર રમીલાબેન માળી વય નિવૃત્ત થતા વિદાય સમારંભનું આયોજન કરાયું હતું, જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 1992 થી 2024 સુધી આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર તરીકે સેવા આપનાર રમીલાબેન માળીની કામગીરીને સેવાકીય પ્રવૃત્તિ સમસ્ત ગ્રામજનોએ બિરદાવી હતી અને શ્રીફળ અને શાલ તેમજ ફૂલહાર પહેરાવી કાર્યકરનું સન્માન કર્યું હતું. ગામના હરિબેન ગોસ્વામીએ વિદાય ગીત રજૂ કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ સરપંચ નાગજીભાઈ ડી ચૌધરી, દૂધ ડેરીના મંત્રી વેલાભાઈ ચૌધરી, પરભાબેન ચૌધરી, શાળાના આચાર્ય ઉમેદભાઈ તેરવાડિયા, કૈલાસબેન પટેલ, સુપરવાઇઝર રેણુકાબેન સહિત આંગણવાડી કાર્યકર મહિલાઓ, તેડાગર મહિલાઓ પણ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના બાબરની એક ગામની સગીરા પોતાના મામાના ઘરે 8 મહિના પહેલા માસીનું અકસ્માતે મોત થયેલ હોય ઘરકામમાં મદદ માટે મામાના ઘરે ગયેલ હોય તે સમયે આરોપી પ્રકાશ હેમજી ઠાકોર રહે અબાસણા તાલુકો બાબરવાળો આવતો જતો હતો અને રાતવાસો રોકાતો હતો. તે સમયે સગીરાને ઓરડામાં લઈને શરીર અડપલા કરેલ અને સગીરાએ ના પાડી છતાં માને નહીં. બાદમાં જબરજસ્તીથી શરીર સંબંધ બાંધી અને ધમકી આપેલ કે જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની અને તેને બદનામ કરવાની ધમકી આપી હતી, જેના કારણે સગીરા ડરી ગઈ હતી. ત્યારબાદ આરોપી પ્રકાશ ઠાકોર અવારનવાર મામાના ઘરે અવરજવર કરવા માટે આવતો હતો અને રાત રોકાઈ જતો અને ભોગ બનનાર સગીરાને ડરાવી ધમકાવી મરજી વિરુદ્ધ શરીરે સંબંધ બાંધી બલાત્કાર ગુજાર્યો હતો. સગીરા પરત તેના ઘરે આવી હતી, તેમ છતાં આરોપી સગીરાના માતા પિતા ઘરે ન હોય સગીરાના ઘરે આવી સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ અને તેના ઘરની આજુબાજુ આંટા મારતા આખરે સગીરાએ કંટાળી તેના માતા પિતાને હકીકત કહેતા આ બાબતે બાબર પોલીસ મથકે સગીરાના પિતાએ પ્રકાશ હેમજી ઠાકોર રહે અબાસણાના વિરોધમાં ફરિયાદ નોંધાવી હતી. બાબર પોલીસ સ્ટેશનમાં પોસ્કો સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ચાદરવા ગામે અચાનક એક હડકાયો થયેલ કૂતરો ગામમાં ઘૂસી આવતા રસ્તામાં આવતા 9 જેટલા લોકોને હાથે તેમજ પગે બચકા ભર્યા હતા, જેમને સારવાર અર્થે વાવ રેફરલ ખાતે લવાયા હતા, જ્યાં તેમને ARU ઇન્જેક્શનની સારવાર કરી. ARS ઇન્જેક્શનની CHCના EDCમાં સમાવેશ ન હોવાથી CHCમાં ના હોય આ દર્દીઓને થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે ચાંદરવા ગામના RS સોલંકીએ યેહે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિ સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ વાવનું રેફરલ હોસ્પિટલમાં સરકાર દ્વારા આવા જીવન જરૂરી ARS ઇન્જેક્શનો CHCઓમાં ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તારના છેવાડાના ગામડામાં હડકાયો કૂતરો કરડવાના અનેકો બનાવ બને છે, ત્યારે લોકોને આના માટે થરાદ કે પાલનપુર સુધી લાંબા થવું ન પડે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માત અંબાજી આબુ રોડ હાઈવે પર ટ્રકને નડ્યો હતો. અંબાજીથી આબુ રોડ જતી ટ્રક નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય એકને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે આબુ રોડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. લોખંડની પાટો ભરેલી આ ટ્રક હિંમતનગરથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી. ટ્રકની બ્રેક ફેલ થતાં આ અકસ્માત સર્જાયો હોવાનું માલુમ પડ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે અકસ્માતના કારણે કેટલાક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે અમીરગઢ આબુ હાઈવે ચેખલા ગામના પાટિયા નજીક ટ્રેલર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રેલર આબુ હાઈવે માર્ગ ઉપર પલટી જતા
ટ્રેલરમાં ભરેલ પાવડરના કટ્ટા માર્ગ ઉપર વેરવિખેર થયા હતા. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા સ્થાનિક પોલીસ અને L&T વિભાગની ઘટના સ્થળે આવી પહોંચી માર્ગ ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જાતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ખાતે આવેલ PM શ્રી કેન્દ્ર ખારિયા શાળા 2024 બાળ સાંસદ ચૂંટણી યોજાઈ હતી, જેમાં શાળાના ધોરણ 5 થી 8ના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. ચૂંટણીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપરથી કરવામાં આવી હતી તથા પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીના રોલ બાળકોએ જાતે જ નિભાવ્યા હતા. જેમાં 14 ઉમેદવારોમાંથી 7 બહેનો અને 7 ભાઈઓએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 126માંથી 117 પુરુષ મતદાન કર્યું, જ્યારે 113માંથી 96 સ્ત્રીઓએ મતદાન કર્યું હતું. કુલ 213 વોટ મતદાન મત કુટીરમાં પડ્યા હતા. ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લોકસભા બાળ સાંસદ ચૂંટણીમાં સૌથી વધુ વોટ મેળવનાર રણધીરસિંહ વિષ્ણુભા વાઘેલા 48 વોટ મેળવી સમગ્ર શાળાના મહામંત્રી બન્યા હતા તથા વાઘેલા શીતલબા ભલ્લુભા 32 વોટ મેળવી ઉપમહામંત્રી બન્યા હતા. બાળ સાંસદ ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ દ્વારા ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજ રોજ તારીખ 13/7/2024ના રોજ ખારિયા તે કેન્દ્ર શાળાની અંદર બાળ સંસદ ચૂંટણી 2024નું આયોજન કરે, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક લગભગ 14 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો. 14 ઉમેદવારોએ શરૂઆતથી સરસ પ્રચાર કરી પોતાના તરફથી વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો. ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું, ત્યાર પછી તેની ચકાસણી કરવામાં આવી, ત્યાર પછી દરેકને ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યા. ત્યારબાદ પ્રચાર પણ પ્રાર્થના સભામાં કરવામાં આવ્યો. ત્યાર પછી ચૂંટણીનું આજે આયોજન કરવામાં આવે, જેમાં લગભગ 239 મતદારોએ ભાગ લીધો, જેમાંથી 117 પુરુષોએ મતદાન કર્યું, 96 સ્ત્રીઓએ મતદાન કર્યું. આમ કરીને કુલ લગભગ 89% જેટલા મતદારોએ મતદાન કરી આ મતદાનના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો. આ બાળ સંસદ ચૂંટણીનો હેતુ એ છે કે દરેક બાળક, આપણી જે ભારત દેશ લોકશાહી ઢબે ચાલતો દેશ છે અને આ લોકશાહીના પર્વમાં કેવી રીતે આપણા ઉમેદવારોની પસંદગી થાય છે એ પ્રક્રિયા જાણે, સમજે અને એના જે મૂલ્યો છે એ પોતાના જીવનમાં ઉતારે અને અત્યારથી જ આ ભારત દેશને જે ઘડવાનું કામ જે કરે છે એમની ચૂંટવાની પ્રક્રિયામાં એ લોકો સહભાગીદાર બન્યા. સૌથી વધારે 48 વર્ષ સાથે ધોરણ 8 બનો વિદ્યાર્થી વાઘેલા રણધીરસિંહ વિષ્ણુભા વિજેતા જાહેર થયો. તેને અમારી શાળાના આદરણીય એવા આચાર્યશ્રી દ્વારા ટ્રોફી આપી એનું બહુમાન કરવામાં આવ્યું. હવે પછી દરેક આ જે ઉમેદવારો ઊભા હતા એમના દરેકની ખાતાની વહેંચણી કરવામાં આવશે, જે આગામી સમયમાં એક મિટિંગ ગોઠવવામાં આવશે. દરેક ખાતાના મંત્રીઓ નિમવામાં આવશે, જેમ કે પ્રાર્થના સમિતિ છે, સફાઈ સમિતિ છે, મધ્યમ ભોજન સમિતિ છે, પાણી સમિતિ છે, રમતગમત સમિતિ છે, પુસ્તકાલય સમિતિ છે, શાળા વ્યવસ્થાપન સમિતિ છે, ત્યાર પછી શાળા સલામતી છે કે શિક્ષણને લગતા જે કંઈ સમિતિઓ બનાવવાની જરૂર છે તે બનાવીને દરેક સમિતિમાં એક મંત્રી નિમવાના છીએ. તેમની સાથે સાથે એક સહમંત્રી આવશે, તેમની સાથે 3 માર્ગદર્શક સભ્ય પણ મૂકવામાં આવશે અને આ બધાની પર 2 શિક્ષક માર્ગદર્શક તરીકે મૂકવામાં આવશે. અને આ સમગ્ર કમિટીનું જે
હેન્ડલિંગ કરશે એ અમારી શાળાના આચાર્ય શ્રી પ્રહલાદભાઈ પ્રજાપતિ કરશે. ખરેખર આજનો માહોલ એક ચૂંટણીમય માહોલ હતો. બધા જ વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફ મિત્રોને ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ જ મજા આવી અને આ પર્વનો આનંદ ઉઠાવ્યો. બનાસકાંઠાના થરાદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી કૂતરા પર ફાયરિંગ કરવાની મેટર સોશિયલ મીડિયામાં ખૂબ જ ચાલી રહી છે અને લોકો આવું આ કૃત્ય કરનાર શખ્સ સામે ફિટકાર વરસાવી રહ્યા છે. જોકે થોડાક દિવસો અગાઉ એક થરાદના દુધવા નજીક ગૌવંશજને દોડાવીને મારવાનો વિડીયો વાયરલ થયો હતો અને બાદમાં ગામ લોકોએ તે કૃત્ય કરનાર બે શખ્સોને દંડ કર્યો હતો અને માફી માંગતાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. બાદમાં તે મામલો શાંત થયાના ગણતરીના દિવસોમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કૂતરા પર ફાયરિંગ કરીને તેની હત્યા કરવામાં આવી છે. જોકે આ બાબત એકવાર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ પટાવટ થઈ ગઈ હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે અને લોકો પણ કહી રહ્યા છે કે આ કૂતરા પર ફાયરિંગ કરનાર શખ્સ મોટું માથું છે એટલે એમનું કોઈ નામ નહીં લે. પરંતુ સામે થરાદના ડીવાયએસપીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એ સાચી વાત છે કે કૂતરા પર ફાયરિંગ થયેલ અને કૂતરાનું મરણ થયેલ છે. આ બાબતે અમે કાયદેસરની કાર્યવાહી કરી છે. થરાદ પોલીસ સ્ટેશનમાં તે અંગે જાણવા જોગ પણ દાખલ થયેલી છે અને જે લીગલી કાર્યવાહી ચાલુ છે, જે લોકોએ આવું કાર્ય કરેલ છે તેમની સામે કાર્યવાહી ચાલુ છે અને તેની તપાસ થરાદના પીઆઈ કરી રહ્યા છે. આ આવી પશુ પ્રત્યેની ક્રૂરતા છે એ ક્યારેય પોલીસ ચલાવી નહીં લે અને જેમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આમ કોઈ વાક ગુના વગર કોઈ જીવતા જીવની ઉપર ફાયરિંગ કરીને તેને મોતને ઘાટ ઉતારતા શખ્સો સામે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં થરાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધતા વાર નહીં લાગે અને કોઈને પોલીસનો ડર પણ નહીં રહે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સાહેબ, થરાદ પંથકનો હમણાં વિડીયો વાયરલ છે જેમાં કૂતરા પર ફાયરિંગ થયાની ઘટના સામે આવી રહી છે. શું છે સમગ્ર હકીકત? એ વાત સાચી છે કે કૂતરા પર ફાયરિંગ થયેલ અને કૂતરાનું મરણ થયેલ છે. તો આ બાબતે અમે કાયદેસર કાર્યવાહી કરી છે. અમારે થરાદ પોલીસ સ્ટેશનમાં એ અનુસંધાને જાણવા જોગ પણ દાખલ થયેલી છે અને જે લીગલી જે કૂતરાનું પોસ્ટમોર્ટમ થાય અને બીજા જે લોકોએ આવું કરેલું છે કૃત્ય એના વિરુદ્ધ પગલાં લેવા માટેની અત્યારે અમારે કાર્યવાહી ચાલુ છે અને એનું ઇન્વેસ્ટિગેશન છે એ થરાદના પીઆઈ અત્યારે કરી રહ્યા છે. સાહેબ, એની અંદર એવું પણ જણાઈ રહ્યું છે કે પહેલાં એમને કોઈક આંતરિક વિવાદ હતો અને જેને લઈને આ મેટર બની હતી અને પછી એમને સમાધાન કરી દીધું છે એવી ચર્ચા ચાલે છે. એ બધો તપાસનો વિષય છે પણ જે હશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે અને એમાં આવા પ્રકારના જે પશુ પ્રત્યે જે ક્રૂરતાઓ છે એ ક્યારેય પોલીસ ચલાવી ના લે અને એમાં જે કડકમાં કડક કાર્યવાહી થશે. ઓકે, સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.